હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ખૂબ જ ફાયદાકારક એવું કાચી કેરી અને ફુદીનાનું શરબત. કાચી કેરી અને ફુદીના બંનેમાં વિટામિન સી હોય છે અને બંને જ ડાયજેશન સિસ્ટમ સુધારવામાં હેલ્પ કરે છે. ગરમીઓમાં કાચી કેરી ખાવાથી કબજિયાત, ગેસ, એસિડિટી દૂર થાય છે, લૂ નથી લાગતી. ફુદીનાથી કફ અને વાત દોષ દૂર થાય છે અને માસિકમાં થતા દુખાવાથી પણ આ ફુદીનો આપણને રાહત અપાવે છે. તો ચલો આ ચટપટું શરબત બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં અડધો કપ જેટલા ફ્રેશ ફુદીનાના પત્તા લીધા છે, જેને બરાબર એક વખત મેં પાણીથી ધોઈ લીધા છે. સાથે જ અહીંયા મેં 1 ઇંચનો આદુનો ટુકડો લઈને બારીક કાપી લીધો છે. સાથે જ એક મીડિયમ સાઇઝની કાચી કેરી, જેને મેં છોલીને મીડિયમ ટુકડામાં કાપીને લીધી છે. 70 ગ્રામ જેટલી થોડી ખાટી હોય એવી કેરી મેં લીધી હતી. 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે. એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ છે. આનાથી ફુદીનો આપણો બિલકુલ પણ કાળો નહીં પડે. 1 ચમચી ચાટ મસાલો લીધો છે. સાથે જ 2 પેકેટ જલજીરા લીધું છે. તો હવે એક મિક્સર જારની અંદર આપણે બધી જ વસ્તુ એડ કરી દઈએ. તો ફુદીનાના પાન, આદુ અને કાચી કેરી આપણે એડ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલી સાકર એડ કરીશું. ખાંડની જગ્યાએ સાકર જે છે વધારે ઠંડક આપે છે, તો ઉનાળાનું કોઈ પણ શરબત હોય બની શકે તો એમાં સાકરનો જ્યુસ કરવો. તો જે લીંબુનો રસ લીધો હતો 1 ટેબલ સ્પૂન એ પણ એડ કરી દઈએ. સાથે એમાં 4 થી 5 બરફના ટુકડા ઉમેરીને બધું પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મેં પીસી લીધી છે. બરફના ટુકડા ઉમેર્યા હતા તો બિલકુલ પણ આપણી પેસ્ટ કાળી નથી પડી. સાથે જ આપણે લીંબુનો રસ પણ એડ કર્યો હતો, તો શરબતનો કલર બિલકુલ ગ્રીન જ રહ્યો છે. તો જે 2 પેકેટ આપણે જલજીરા લીધું હતું એ બંને જ પેકેટ આપણે આમાં એડ કરી દેવાનું છે. જલજીરાથી આપણું શરબત એકદમ વધારે ચટપટું લાગે છે, તો એને ચોક્કસથી એડ કરવું. આ રીતે તમે આ કાચી કેરી અને ફુદીનાનું શરબત ઉનાળામાં ચોક્કસથી ટ્રાય કરજો. પેપ્સી, કોકોકોલા અને થમ્સઅપની કમ્પેરમાં એકદમ વધારે હેલ્ધી શરબત છે આ. તો ચાટ મસાલો પણ એડ કરી દઈએ. અડધો કપ આપણે એમાં ઠંડુ પાણી ઉમેરીશું અને ફરીથી એક વખત બધું આપણે ચલાવી લઈશું. તો હવે આપણે એક મોટા બાઉલની ઉપર નાના કાણાવાળી જે ગળણી આવે એ મૂકીશું અને એની અંદર બધી જ પેસ્ટ આપણે ગાળી લેવાની છે, જેથી શરબત પીતી વખતે કશું જ આપણને મોઢામાં ના આવે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મેં શરબતને ગાળી લીધું છે. જે કંઈ પણ નથી પીસાયું બધું જ ગળણીમાં રહી ગયું છે. તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ નેચરલ ગ્રીન આવ્યો છે. બરફ અને ઠંડા પાણીનો જ્યુસ કરશો તો કલર બિલકુલ કાળો નહીં પડે. તો અડધો કપ ઠંડુ પાણી મેં બીજું એડ કર્યું છે, કારણ કે શરબત મને ઘણું ગાઢું લાગતું હતું. તો હવે આપણું આ શરબત પીવા માટે રેડી છે અને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 ગ્લાસ લઈ લીધા છે. એની અંદર આપણે આ શરબતને સર્વ કરી લઈએ. આટલી ક્વોન્ટિટીમાં 3 મીડિયમ ગ્લાસ શરબત આરામથી બની જશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી પાસે આવેલા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.